તો બનાસકાંઠાના ધાનેરામાં એક અનોખી ઘટના બની। દર્દીને સાપ કરડતા તે સાપ લઈને જ હોસ્પિટલ પહોંચી ગયો। હોસ્પિટલમાં સાપ ફરતો હોવાનો આ વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદથી જ હોસ્પિટલની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। ધવલ, બનાસકાંઠાના ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સાપનો એક વિડીયો વાયરલ થયો છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાની ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સાપનો એક જોખમી વિડીયો છે તે વાયરલ થયો છે। મહત્વની વાત છે કે આ વિડીયોની પુષ્ટિ કરતા દર્દીને સાપ કરડતા દર્દીના પરિવાર સહિત સાપને રેસ્ક્યુ કરવાની જે ટીમ હતી તે ટીમ આ સાપને લઈને હોસ્પિટલમાં પહોંચી હતી। બરણીમાંથી જીવિત સાપ નીકાળી સાપ હોસ્પિટલમાં ફરતો હોય તેવો વિડીયો બનાવી વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહત્વની વાત છે કે જીવિત સાપ હોસ્પિટલમાં લાવવો એ કેટલા અંશે યોગ્ય છે। હોસ્પિટલમાં અનેક દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા હોય છે, પરંતુ તે વચ્ચે આ સાપ ફરતાનો વિડીયો છે તે અત્યારે તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। આ સાપનો જોખમી વિડીયોને લઈ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ જાતની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી। હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। શિવાની જી આભાર ધવલ સમગ્ર માહિતી માટે। તો હોસ્પિટલમાં સાપ ફરતો આ વિડીયો એ વાયરલ થયો છે અને તેના ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે સવાલ છે।